नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। આપણે સિક્યુરિટી ચેકિંગ ચાલુ થઈ ગયું હોવાથી જે 22 સભ્યો નિયુક્ત કરેલા છે એ સભા સ્થળે જ્યાં નગારું લગાવેલું છે ત્યાં બધા આવી જશું એટલે આપણું ચેકિંગ એ પણ આપણા દરિયાપુરના જ છે ઓરિજિનલ હે નીચે બોલશે નહીં બધાને ગુજરાતની વિકાસ ગાથા સમગ્ર દેશમાં ખૂબ ગર્વ સાથે ગવાય છે એવા ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા ગુજરાતના વિકાસ પુરુષ અને ગુજરાતના સપનાના બિલ્ડર એવા સીએમ સાહેબ આપણી સામે પધારી ચૂક્યા છે. આપણે જોરદાર આપણી સમક્ષ ચૂક્યા છે જે એમને સ્વાગત પ્રવચન કરવાનું છે અને આપણા તરફથી એમને જે પણ સ્વાગતમાં આપવાનું છે એ આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે. તો અહીંયા હાજર રહેલા તમામ ભાઈઓને વિનંતી છે કે સીએમ અને આ ગુંજ ગુજરાતની ગુંજ દિલ્હી સુધી સંભળાય, અયોધ્યા સુધી સંભળાય અને સમગ્ર દેશમાં સંભળાય એવી પ્રાર્થના શુભેચ્છા સાથે સીએમ સાહેબ આ નગારાની પૂજા કરી રહ્યા છે. થઈ ચૂકી છે અને ઘંટનાદ પણ થઈ ગયો છે. આ નગારું આજે સાહેબના પવિત્ર થઈ ગયું છે. સાહેબને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન લેશે અને સર્વપ્રથમ ફૂલ દ્વારા પહેલા અહીંયા સ્થાનિક અખિલ ભારતીય મહિલા સમાજની ટીમ દ્વારા એમનું કૌશિકભાઈ ફોટો સેશન કરવા સીએમ સાહેબને રામ દરબારની મૂર્તિ આપીશું જે અયોધ્યાથી લાવેલા છે. ત્યારબાદ એમને અત્યારે સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવે છે. રામ દરબારની મૂર્તિ નગર સમાજના પ્રતિનિધિ દ્વારા નગર સમાજના પ્રતિનિધિ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરવામાં આવશે. અત્યારે સીએમ સાહેબ રામ દરબારની મૂર્તિ જે અયોધ્યાથી લાયા છે, રામ લક્ષ્મણ સીતા અને હનુમાન એ મૂર્તિ સાહેબ કરી રહ્યા છે. આપ સૌની શુભકામનાઓ છે અને સીએમ સાહેબના
હેલો આ પ્રસંગે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના આજ જે અયોધ્યા નગારો જવાનું છે તેના માટે આંતરરાષ્ટ્રીય ડબગર સમાજ અને મારા દરિયાપુરના ડબગર સમાજના આગેવાનોને સૌને હું અભિનંદન પાઠવું છું. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें.